નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 6.11 થી સ્વાધ્યાયના દાખલા નંબર 6.14 સુધીના દાખલાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે આજના લેક્ચરમાં આપણે ત્યારબાદના દાખલાઓનો અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 6.15, જેમાં તમને શું કહે છે તો કે એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ એટલે કે મોટર 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? જો તો અહીંયા તમને જે કંઈ આપેલું છે ને તેને આપણે આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે આવી રીતે કોઈ બિલ્ડિંગ છે, બરાબર? તે બિલ્ડિંગ પર કોઈ ટાંકી મૂકેલી છે, જે ટાંકી 30 મીટર ક્યુબનું કદ ધરાવે છે. હવે અહીંયા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ પંપ અથવા તો કે મોટર છે. તે મોટર પાણીને અહીંયા આ ટાંકી સુધી લઈ જાય છે, એટલે કે પાણીને ઉપર ચડાવે છે. આવી રીતે કોઈ મિકેનિઝમ હશે ને, એટલે કે પાઇપ દ્વારા પાણી શું થતું હશે? ઉપર ચડતું હશે. તો અહીંયા તમને ડેટા કેટલો આપ્યો છે તો કે 30 મીટર ક્યુબ કદ ધરાવતી ટાંકી, આ મોટર જે કઈ છે તે પાણીને 15 મિનિટમાં ઉપર ચડાવશે અને આ ટાંકીને ભરી દેશે, બરાબર છે? અને આ જે હાઈટ છે એ તમને હાઈટ કેટલી કીધી છે? 40 મીટર. હવે જો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મોટર કઈ કાર્ય કરે છે? પાણીને ઉપર ચડાવવાનું કાર્ય કરે છે. અને એ કાર્ય માટે તમને સમય પણ આપેલો છે, તો એનો પાવર તમને મળી જશે, જે શું થશે? આઉટપુટ પાવર. કેમ કે મોટર દ્વારા પાણી ચડાવવામાં આવે છે, બરાબર છે? એટલે મોટરનો પાવર છે, એટલે મોટરનો શું થઈ જશે? આઉટપુટ પાવર, એટલે કે પી આઉટ. પણ એ જે કંઈ કાર્ય કરે છે મોટર, એ કાર્ય કરવા માટે એને કંઈક જરૂરી એવું તમે વિદ્યુત ઉર્જા આપેલી હશે, એટલે કે વિદ્યુત પાવર આપેલો છે, જે શું થઈ જશે? મોટરનો ઇનપુટ પાવર. અને અહીંયા તમને મોટરની કાર્યક્ષમતા કેટલી આપેલી છે તો કે 30% આપેલી છે. હું જો એને 100 વોટ પાવર આપીશ ને તો એ 30 વોટનું કાર્ય કરશે, એટલે આઉટપુટ પાવર એનો કેટલો હોય? 30 વોટ હોય, બરાબર છે? તો એવું અહીંયા થતું હશે. તો એના માટે તમને એવું પૂછેલું છે કે તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે. એટલે આપણે અહીંયા શું કરવાનું છે તો કે ઇનપુટ પાવર મેળવવાનો છે. તમને જો કાર્યક્ષમતા આપી દીધી છે 30%, બરાબર છે? આઉટપુટ પાવર તમને મળી જશે. કઈ રીતે? તો કે અહીંયા તમને સમય આપેલો છે અને એ જે કંઈ કાર્ય કરે છે, બરાબર, તે કાર્ય પણ આપણે મળી જાય. તો પાવર ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહીએ છીએ તો કે કાર્ય ભાગ્યા સમય કરો. અહીંયા આઉટપુટ પાવર છે, તો કે આઉટપુટ પાવર બરાબર કરેલું કાર્ય ભાગ્યા સમય કરો. તો અહીંયા કાર્ય શું થાય છે તો કે પાણીને ઉપર ચડાવવાનું, બરાબર છે? તો બળ ગુણ્યા સ્થાનાંતર, તો શું થઈ જશે તો કે અહીંયા જે કંઈ પાણી ઉપર ચડે છે, બરાબર છે? તો એ જ્યારે પાણી ઉપર ચડતું હશે ને ત્યારે મોટર જે છે ને એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. કેમ કે જો પાણી અહીંયા ઉપર જાય છે તો પાણીનું ખુદનું કંઈક વજન બળ હશે, mg હશે, જે કઈ તરફ હશે? નીચે તરફ. એની વિરુદ્ધ દિશામાં એને કાર્ય કરવાનું ને તો mg બળ અને જે કાંઈ હાઈટ છે એ શું થઈ ગયું? સ્થાનાંતર, mgh ડિવાઇડ બાય t, એટલે જે કાંઈ સમય છે તે આપણે મૂકી દઈશું. આઉટપુટ પાવર મળી ગયો. હવે આઉટપુટ પાવર મળી ગયા એટલે કાર્યક્ષમતા તમને ઇનલાઇઝ ઇક્વલ ટુ કહી દીધું છે 30%. તો કાર્યક્ષમતા પણ છે, તો ઇનપુટ પાવર મળી જશે. ઇનપુટ પાવર બરાબર શું થઈ જાય તો કે આપણી પાસે સૂત્ર હતું કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર. તો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવરના છેદમાં કાર્યક્ષમતા, બરાબર? તો એમ જે છે એમ તમને નથી આપેલું. જો અહીંયા દળ જે છે ને પાણીનું એ તમને આપેલું નથી, તો પાણીનું દળ આપણે શોધવું પડશે, બરાબર? તો એટલા માટે આપણે સૌપ્રથમ પાણીનું દળ મેળવી લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.15. તો પાણીનું દળ આપણે મેળવવાનું કયા પાણીનું? ઉપર ચડતા પાણીનું દળ. m ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે જો ρ * v, ખાસ સમજો, ઘનતા ગુણ્યા કદ. ઘનતા પાણીની કેટલી હોય? 10 ની 3 ઘાત
અને અહીંયા કદ કેટલું આપેલું છે તો કે 30 મીટર ક્યુબ, તો 3 ગુણ્યા 10 ની 4 ઘાત કેજી થઈ ગયું, એટલે દળ તમને અહીંયા મળી ગયું. તો જો તો હવે દળ મળી ગયું તો આઉટપુટ પાવર મળી જશે ને, તો આઉટપુટ પાવર P out is equals to શું લખાશે W by T. અહીંયા મેં તમને સમજાવ્યું કે W શું થાય mgh divided by T, બરાબર. કેમ કે પાણીને ઉપર જ્યારે ચડાવવામાં આવે છે, બરાબર, ત્યારે પાણીના વજન પર અથવા તો કે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય થતું હોય છે, બરાબર છે. તો mgh divided by T માટે P out is equals to m કેટલો છે આપણી પાસે 3 ગુણ્યા 10 ની 4 ઘાત, g કેટલો લેશું આપણે 9.8, h તો કે 40 મીટર તમને આપેલો છે ભાગ્યા t. હવે જો તો t તમને 15 મિનિટ કહે છે, જેને આપણે કેમાં ફેરવવું પડશે સેકન્ડમાં, તો 15 ગુણ્યા 60 માટે P out is equals to શું થઈ જાય તો કે P out is equals to આપણે સાદું રૂપ આપી દઈએ 3 ગુણ્યા 9.8 ગુણ્યા 40 ભાગ્યા 15 ભાગ્યા 60, બરાબર છે. એટલે આપણે મળે છે 1.306 ગુણ્યા 10 ની 4 ઘાત વોટ માટે P out is equal to જો 13.0 આપણે 6 ની જગ્યાએ 7 કરી દઈએ, કેમ કે 66 આવે છે. જો 13.07 ગુણ્યા 10 ની 3 ઘાત વોટ is equal to 13.07 કિલોવોટ પણ કહી શકાય ને, 10 ની 3 ઘાત એટલે કિલો, બરાબર. તો આવો તમને આઉટપુટ પાવર મળી ગયો. હવે જો ઇનપુટ પાવર આપણે શોધવાનો છે, તો ઇનપુટ પાવર શું હોય તો કે ઇનપુટ પાવર P in is equals to આઉટપુટ પાવર ના છેદમાં કાર્યક્ષમતા P out, બરાબર, એના છેદમાં કાર્યક્ષમતા. હવે જો તો P out તમારી પાસે છે કેટલો છે 13.07 ગુણ્યા 10 ની 3 ઘાત. હવે કાર્યક્ષમતા તમને 30% આપેલી છે, ટકાને તમારે ફેરવવો પડશે ને, તો 30 ભાગ્યા 100 એટલે ભાગ્યા 100 એટલે ક્યાં જશે ગુણાકારમાં. તો જો તો હવે આન્સર શું આવે છે તો કે 13.07 ભાગ્યા 30 એટલે આન્સર મળે છે 0.435666 એટલે 0.4356 છે, એટલે આપણે 6 લખી દઈએ, બરાબર છે. 0.436 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે જો તો 3 ઘાત ગુણ્યા 2 ઘાત એટલે 5 ઘાત થઈ ગઈ આટલા વોટ ઇઝ ઇક્વલ્સ ટુ 43.6 ગુણ્યા 10 ની 3 ઘાત વોટ આવું થઈ જશે. આ શું થઈ ગયો ઇનપુટ પાવર, એટલે કે મોટરને આપવો પડતો જરૂરી પાવર આપણે જે કે પાણી ઉપર ચડાવવું છે તેના માટે, બરાબર, કેમ કે એની કાર્યક્ષમતા 30% જ છે. તો P in is equals to 43.6 ગુણ્યા 10 ની 3 ઘાત વોટ અથવા તો કે 43.6 કિલો વોટ, બરાબર છે. આ થઈ ગયો આપણો આન્સર. તો આવી રીતે તમે આ પ્રકારના જે પાવર આધારિત અને કાર્યક્ષમતા આધારિત દાખલાઓ છે તે સોલ્વ કરી શકતા હો છો, જેની તમારે ખાસ નોંધ લેવી. મેં તમને જ્યારે પાવરનો અભ્યાસ કરાવેલો ત્યારે મેં તમને કીધેલું હતું કે કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર થતું હોય છે, બરાબર, જેની મદદથી આપણે આ પ્રકારના દાખલાઓ સોલ્વ કરી શકતા હોઈએ છીએ. એટલે જે તમને ખાસ ખબર હોવી જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 6.16 જેમાં તમને કહે છે બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે, જેમને તેટલા જ બળનું કેપિટલ V જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ અથડાય છે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિ 6.14 માં કયું પરિણામ શક્ય છે. હવે જો તો ત્યાં તમને આકૃતિઓ આપેલી છે,
તે આકૃતિ પરથી તમારે કહેવાનું છે કે અથડામણ સ્થિતિસ્થાપક હોય તો કયું પરિણામ શક્ય છે. ત્યાં તમને 1 2 અને 3 એવા 3 પરિણામ આપેલા છે. બરાબર. તો હવે આપણે તેના માટે જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.16 જેમાં તમે જોશો તો તમને જે ઘર્ષણ રહિત ટેબલની વાત કરેલી છે ત્યાં પહેલો બોલ અહીંયા પડેલો છે અને બીજા બે બોલ એક સાથે છે. બરાબર છે. આવી રીતે એટલે આ જે બંને બોલ છે ને તેને કોઈ વેગ છે નહીં, માત્ર આને આ દિશામાં વેગ છે. બરાબર છે. ત્યારબાદ તમને 3 કિસ્સા આપેલા છે. એમાં પહેલામાં શું કહે છે કે પહેલામાં કહે છે અથડામણ બાદ પહેલો બોલ સ્થિર થઈ જશે એટલે v 0. અને બાકીના જે બે બોલ છે ને બીજો અને ત્રીજો એ બંને બોલ એક સાથે આ દિશામાં v/2 વેગથી ગતિ કરશે. આ થઈ ગયો કિસ્સો 1. બરાબર છે. ત્યારબાદ તમને કહે છે બીજા કિસ્સામાં કે અથડામણ પર બોલ 1 અને 2 જે છે ને એ સ્થિર રહેશે. આના માટે v 0. અને ત્રીજો જે બોલ છે 3 નંબરનો તે બોલ આ દિશામાં v ઝડપથી ગતિ કરશે. આ થઈ ગયો કિસ્સો 2. ત્યારબાદ તમને કહે છે અથડામણ બાદ 3 બોલ સાથે ગતિ કરશે અને જે દરમિયાન તેનો વેગ આ દિશામાં હશે v/3. 3. બરાબર છે. તો આ થઈ ગયું પરિણામ ત્રીજું અથવા તો કે કિસ્સો ત્રીજો. તો આ ત્રણેય કિસ્સા પૈકી તમને કહે છે આકૃતિ 6.14 માં કયું પરિણામ શક્ય છે. આ 3 પરિણામ છે. આ 3 પરિણામમાંથી કયું પરિણામ શક્ય છે. બરાબર છે. એટલે કે અથડામણ જો સ્થિતિસ્થાપક હોય તમને ત્યાં કીધું છે તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિ 6.14 માં કયું પરિણામ શક્ય છે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો અથડામણ સ્થિતિસ્થાપક હોય ને તો આપણે જાણીએ છીએ કે એમાં તંત્રની ગતિ ઊર્જાનું શું થવું જોઈએ? સંરક્ષણ થવું જોઈએ. બરાબર છે. તો આપણે અહીંયા ગતિ ઊર્જાની વાત કરવી પડશે. પ્રારંભિક ગતિ ઊર્જા આપણે કઈ ચેક કરી લઈએ. અહીંયા બંને માટે શું છે? v 0. પ્રારંભિક કુલ ગતિ ઊર્જા જોઈ લઈએ અને આ ત્રણેય કિસ્સા માટે ગતિ ઊર્જા મેળવીશું આપણે. બરાબર. તો જેમાં બંને માટે સેમ થઈ જતો એટલે કે આની જે કઈ ગતિ ઊર્જા છે એટલી જ ગતિ ઊર્જા આ 3 કિસ્સામાંથી જેના માટે મળે ને બરાબર છે એ કિસ્સો શક્ય છે. કેમ કે આ અથડામણ બાદની વાત છે અને આ અથડામણ પહેલાની વાત છે. બરાબર. તો સ્થિતિસ્થાપક અથડામણ હોય તો તંત્રની કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હોય છે જે આપણે જાણીએ છીએ. તો આપણે લખી દઈએ ધારો કે દરેક બોલ બેરિંગનું દળ સ્મોલ m છે. સંઘાત પહેલા તંત્રની કુલ ગતિ ઊર્જા બરાબર. તો શું આવશે? તો કે ki ઇનિશિયલ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ પહેલા દળ માટે શું થઈ જશે? પહેલા બેરિંગ માટે શું થઈ જશે? હાફ mv સ્ક્વેર. બીજા માટે 0 અને ત્રીજા માટે પણ 0. તો શું આવી ગયું? પ્રારંભિક હાફ mv સ્ક્વેર. બરાબર છે. હવે જો અથડામણ બાદની દરેક કિસ્સામાં ગતિ ઊર્જા હવે આપણે મેળવી લઈએ. અથડામણ બાદમાં અથડામણ પછી જે કાંઈ ગતિ ઊર્જા મળે છે બરાબર છે જે કેટલી હોય છે કુલ ગતિ ઊર્જા એટલે આપણે પહેલા માટે જોઈએ. તો પહેલા માટે શું લખીશું આપણે? જો અહીંયા પહેલો ગોળ જે છે તે પહેલા ગોળમાં શું છે કિસ્સા 1માં
તો કે પેલો દડો સ્થિર છે અને બીજા બંને દડા છે એ v/2 વેગથી ગતિ કરે છે. તો અથડામણ બાદની આ જે કઈ કિસ્સાની ગતિ ઉર્જા શું હશે તો કે 0 પ્લસ હાફ m v/2 સ્ક્વેર પ્લસ હાફ m v/2 સ્ક્વેર એટલે કે આ બંનેની ઝડપ v/2 છે. બરાબર, તો શું થઈ જશે તો આ કિસ્સો 1 છે. બરાબર, તેના માટે kf is equals to half mv0 સ્ક્વેર એટલે 0 થઈ ગયું પ્લસ હાફ m જો તો અહીંયા v શું છે v/2 એટલે v/2 નો વર્ગ પ્લસ હાફ m v/2 નો વર્ગ. તો શું થઈ જાય જો તો એક વાર પ્લસ બીજી વાર તો 2 ગુણ્યા હાફ m v/2 હોલ સ્ક્વેર થઈ જાય 2 ગુણ્યા હાફ m v/2 હોલ સ્ક્વેર થાય 2 કેન્સલ તો શું મળી જશે તો કે 1/4 અહીંયા v/2 હોલ સ્ક્વેર છે ને એટલે 2 નો વર્ગ 4 એટલે 1/4 બહાર કાઢ્યો 1/4 mv સ્ક્વેર. જો તો પ્રારંભિક આટલી છે અંતિમ આટલી છે ચાલે નહીં. કિસ્સો 1 જે છે એના માટે શક્ય છે નહીં. કિસ્સા 2 માટે જોઈએ kf શું થઈ જશે જો તો પ્રારંભમાં બંને સ્થિર છે અથડામણ બાદ આ બંને દડા સ્થિર છે. બરાબર છે, ત્રીજો દડો જે છે તે v વેગથી ગતિ કરે છે. તો આ બંનેની ગતિ ઉર્જા શું થશે 0 0 અને આની ગતિ ઉર્જા શું થઈ જશે તો કે હાફ m v સ્ક્વેર. તો જો તો કુલ અંતિમ ગતિ ઉર્જા શું થઈ ગઈ તો કે હાફ mv સ્ક્વેર. જો તો પ્રારંભિક કેટલી હતી હાફ mv સ્ક્વેર, અંતિમ કેટલી મળી હાફ mv સ્ક્વેર, અથવા તો કે અથડામણ પહેલાની હાફ mv સ્ક્વેર અથડામણ બાદની હાફ mv સ્ક્વેર. તો કિસ્સો 2 જે છે ને એ ચાલશે કેમ કે સ્થિતિસ્થાપક અથડામણ કીધી છે અને સ્થિતિસ્થાપક અથડામણમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય છે. બરાબર છે, એટલે કિસ્સા 2 માટે ચાલશે. હવે આપણે ત્રીજા માટે ચેક તો કરવું પડશે ને. 2 અને 3 પણ શક્ય હોઈ શકે, જરૂરી નથી કે એક જ કિસ્સા માટે શક્ય હોય. તો કિસ્સો 3 જે છે એના માટે આપણે જોઈએ kf શું થઈ જશે જો તો 3 એ 3 v/3 વેગથી ગતિ કરે છે હાફ m જો દળ સરખા છે. બરાબર, તો 3 માટે હાફ m v/3 સ્ક્વેર પ્લસ હાફ m v/3 સ્ક્વેર પ્લસ હાફ m v/3 સ્ક્વેર. આનો મતલબ શું થયો 3 હાફ m v/3 સ્ક્વેર. હવે અહીં તો 3 નો વર્ગ છે તો 9 થાય 9 તે 3 તે 9 એટલે છેદમાં 3 આવશે. બરાબર, 3 ગુણ્યા 2 એટલે શું થઈ ગયું 6 તો 1/6 mv સ્ક્વેર. એટલે જો અથડામણ બાદ 1/6 mv સ્ક્વેર જેટલી કુલ ગતિ ઉર્જા હશે. બરાબર છે, કિસ્સા 3 માટે. તો તમે 1 2 અને 3 કિસ્સામાં ચેક કરી લીધું કયા કિસ્સા માટે શક્ય હશે તો કે માત્ર ને માત્ર કિસ્સા 2 માટે શક્ય હશે. તો અહીંયા આપણે લખવાનું થશે ને કે સ્થિતિસ્થાપક અથડામણમાં કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોવાથી કિસ્સા જો તમને ત્યાં પૂછેલું છે એ મુજબ આપણે કહેશું. બરાબર છે કે પરિણામ શક્ય છે. બરાબર, તો કિસ્સા 2 ની સ્થિતિ શક્ય છે એમાં તમને જે રીતે કીધું છે એ રીતે આપણે શબ્દ પ્રયોગ કરવાનો. બરાબર, તો આ રીતે તમારે લખવું પડે કે સ્થિતિસ્થાપક અથડામણમાં કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોવાથી કિસ્સા 2 ની સ્થિતિ શક્ય છે. તમને એ જ પૂછ્યું હતું કયું પરિણામ શક્ય છે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ કયું પરિણામ શક્ય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 6.17. એમાં તમને શું કહે છે તો કે એક લોલકના ગોળા એને લંબ સાથે 30 ડિગ્રી ખૂણેથી છોડતા
આકૃતિ 6.15 માં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા દડા B સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો A કેટલે ઊંચે સુધી જશે? ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ માનો. હવે જો અહીંયા તમને શું કહે છે તો કે ગોળો A જે છે ને એ સ્થિર રહેલા ગોળા B સાથે અથડાય છે અને અથડામણ જે કહે છે તે સ્થિતિસ્થાપક છે. તો હવે આપણે કહેવાનું છે કે કેટલે ઊંચે સુધી જશે. બરાબર છે. તો અહીંયા તમને આકૃતિ પણ આપેલી છે. તમને આ રીતે કંઈક આકૃતિ આપેલી છે. અને અહીંયા સરફેસ છે. આ સરફેસ પર કોઈ ગોળો B રાખેલો છે જે સ્થિર છે, જેનું દળ છે m. અને અહીંયા તમને ગોળો A આપેલો છે જેનું દળ પણ m જ છે, જે ગતિ કરતો કરતો આવશે અને શું કરશે તો કે ગોળા B સાથે અથડાશે. બરાબર. એટલે તમને અહીંયા આ તરફ ગતિની દિશા આપેલી છે અને અહીંયા જે કઈ એંગલ છે ને એ એંગલ 30 ડિગ્રીનો છે. તો તમને કહે છે કે ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે તે માનો. તો જો તો જ્યારે બે સમાન કદના દડાઓ અથડાતા હોય અને સ્થિતિસ્થાપક સંઘાત અનુભવતા હોય ત્યારે અથડામણ બાદ શું થતું હોય છે તો કે આપણી પાસે અથડામણ બાદના વેગના સૂત્રો છે સ્થિતિસ્થાપક અથડામણ માટે. મેં કીધું હતું પહેલાનો વેગ બરાબર દળનો તફાવત પહેલા ઇન્ટુ u1 પ્લસ 2 ઇન્ટુ બીજાનો દળ m1 પ્લસ m2 ઇન્ટુ u2. બીજાનો વેગ એટલે શું થશે તો કે દળનો તફાવત બીજા પદમાં આવે. બરાબર છે. પહેલા પદમાં શું આવશે 2 ગુણ્યા અન્યનો દળ ભાગ્યા m1 પ્લસ m2 ઇન્ટુ u1 પ્લસ m2 માઈનસ m1 ડિવાઇડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ u2. હવે તમને અહીંયા સંગત સ્થિતિસ્થાપક કીધો છે. બેના દળ સમાન આપેલા છે, ખાસ સમજજો. અને આ શરૂઆતમાં સ્થિર છે એટલે u2 શું છે 0, u1 જ કંઈક છે. તો u2 0 અને m1 બરાબર m2 બરાબર m મૂકી દો તો શું થાય u એટલે હમણાં ખબર m માઈનસ m 0 એટલે આ પદ ગયું. ખાસ સમજો. અને u2 0 એટલે આ બદલી ગયું. તો પેલો જે ગોળો જે ગતિ કરતો હતો ને એ શું થઈ જશે સ્થિર થશે. હવે જે સ્થિર હતો ને એનો વેગ શું મળે ચેક કરીએ. તો જો તો m1 m2 બરાબર m મૂકવાના છે. અહીંયા m આપણે m તો 2m/2m એટલે શું થઈ ગયું 1 u1 એટલે u1 અને અહીંયા u2 0 એટલે આ પદ ગયું. તો જો તો v2 u1 અને v1 0. તો આનો મતલબ શું થયો તો કે ગોળો A જે છે એ B સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરશે તો અથડામણ પછી ગોળો A શું થઈ જશે સ્થિર થઈ જશે અને B જે છે એ A ના વેગ જેટલા વેગથી ગતિ કરશે. બરાબર. જેની તમારે અહીંયા ખાસ નોંધ લેવી. તો એટલા માટે આપણે અહીંયા લખી શકીએ કે જો કોઈ ગતિ કરતો દળો A સ્થિર રહેલ દડા B સાથે અથડાય અથવા સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે અને બંનેના દળ સમાન હોય તો જો કોઈ ગતિ કરતો દળો A સ્થિર રહેલ દડા B સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે અને બંનેના દળ સમાન હોય તો અથડામણ બાદ દળો B
વેગથી ગતિ કરશે અને દળો એ સ્થિર થશે. આવી રીતે આપણે લખી શકીએ. મેં તમને ગોળાથી સમજાવેલું, બરાબર? અહીંયા તમને દડો કીધો છે તો આપણે દડાને લખીશું. તો આવી રીતે તમે આનો આન્સર લખી શકો. આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 6.17. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને એક લોલક આધારિત દાખલો આપેલો છે, જે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.18, જે પણ સરસ છે, જે આપણે સમજીએ. તો એમાં તમને શું કહે છે? તો કે એક લોલકના ગોળાને સમશીતોષ્ણ સ્થિતિ એટલે કે સ્થાન પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે તે તેની પ્રારંભિક ઊર્જાની 5% ઊર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. અહીંયા જો તમને એવું કહે છે એક લોલકના ગોળાની સમશીતોષ્ણ સ્થિતિ પરથી. હવે જો તો લોલક કયા પ્રકારનું હોય છે? આપણે એવું કહેતા હોય છે કે આ કોઈ ભાગ છે, જે કાંઈ દિવાલ ભાગ હોય કે કોઈ એંગલ હોય, એની સાથે આપણે શું કરતા હોઈએ છીએ? તો કે કોઈ દોરીને આપણે બાંધી દેતા હોઈએ છીએ. અહીંયા કોઈ ગોળો લટકાવતો હોય, એની જે કાંઈ દોલન કરે તેને આપણે લોલક જેવું મિકેનિઝમ કહેતા હોઈએ છીએ. પણ અહીંયા તમને જે છે ને પ્રારંભિક સ્થિતિ આપેલી છે ને, તે સમક્ષિતિજ સ્થિતિ કીધી છે, એટલે કે એના મેક્સિમમ ઊંચાઈવાળા બિંદુએ હશે આટલા સુધી, બરાબર? એટલે શરૂઆતની જે કઈ સ્થિતિ આપેલી છે તમને કેવી કીધી છે? લોલકની આવી સ્થિતિ કીધી છે. આ શું છે? પ્રારંભિક સ્થિતિ, બરાબર છે? ત્યાંથી શું કહે છે? ન્યૂનતમ ઊંચાઈવાળા બિંદુએ આવે, એટલે કે આ બિંદુએ આવશે. તો જ્યારે લોલક અહીંયા હશે, બરાબર, આ દરમિયાન સમજી લો આની જે કઈ તમને લંબાઈ આપેલી છે તે L છે. તો જ્યારે અહીંયા હશે ને ત્યારે પાસે એની પાસે કઈ ઊર્જા હોય? તો કે માત્ર ને માત્ર સ્થિતિ ઊર્જા હોય. કેમ કે આ પોઈન્ટ એ જ્યારે પહોંચે ત્યારે શું કરવાનું છે? તો કે સ્થિર થશે ને પછી પાછો અહીંયા આવશે ને, બરાબર? અથવા તો અહીંયાથી આપણે એને અત્યારે છોડીએ છીએ તો પણ તમે એવું કહી શકો, બરાબર? તો અહીંયા શું હશે? V 0 અને U mgh, એટલે mgl. એ તો ખ્યાલ જ હશે ને તમને, mgl થાય. શું કરવા? તો કે ગુરુત્વાકર્ષણ બળે કરેલું જે કંઈ કાર્ય છે, બરાબર છે, એનું ઋણ મૂલ્ય. જો તો ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ હોય, બરાબર? તમે આને અહીંયાથી અહીંયા લઈ જાઓ, આ પથે લઈ જાઓ, આ પથેથી આ પથે લઈ જાઓ, બરાબર? સરખું જ થશે, કેમ કે અહીંયા તમને -mgl કાર્ય મળશે. અહીંયા શું કાર્ય થઈ જશે? શૂન્ય, બરાબર? કેમ કે ગુરુત્વાકર્ષણ બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હશે. તો કાર્ય કેટલું છે ગુરુત્વાકર્ષણ બળ વડે? તો W -mgl. અને ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષક બળ છે, તો અહીંયા સ્થિતિ ઊર્જા શું થઈ જાય? +mg, બરાબર? એટલે આટલી સ્થિતિ ઊર્જા થઈ. તો અહીંયા માત્ર સ્થિતિ ઊર્જા જશે. અને જ્યારે અહીંયા પહોંચશે ને ત્યારે એની પાસે મેક્સિમમ વેગ હશે, એટલે કે એની પાસે માત્ર ને માત્ર ગતિ ઊર્જા હશે. અહીંયા જે કાંઈ પોઈન્ટ છે ન્યૂનતમ બિંદુ વાળો, ત્યાં આપણે સ્થિતિ ઊર્જા શું કરતા હોઈએ છીએ? રેફરન્સ માટે શૂન્ય લેતા હોઈએ છીએ, જે આપણે જાણીએ છીએ. આપણે અગાઉ ઉદાહરણના દાખલામાં પણ સમજી ચૂક્યા છીએ. તો અહીંયા કુલ ઊર્જા શું થઈ ગઈ? તો કે ½ mv². અહીંયા કુલ ઊર્જા શું થઈ ગઈ? તો કે E mgl અથવા mgh, જે આપણે દોરીની લેન્થ L લો, h લો, બરાબર? ચાલે. સમજાયું? મેં શું સમજાવ્યું? અહીંયા જ્યારે હશે સમક્ષિતિજ હાઈટ વાળા બિંદુએ, ત્યારે શું હશે એની પાસે? તો કે માત્ર ને માત્ર સ્થિતિ ઊર્જા હશે, એટલે કુલ ઊર્જા બરાબર સ્થિતિ ઊર્જા. અને ન્યૂનતમ બિંદુએ હશે જ્યારે, ત્યારે, અથવા તો કે મૂળ સંતુલન સ્થાનવાળા પોઈન્ટ આગળ હશે ત્યારે તેની કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા, બરાબર? જે આપણે જાણતા હોઈએ છીએ. તો એટલા માટે હવે આપણે સોલ્યુશન કરીએ. અને જો ત્યાં તમને કીધું છે કે મહત્તમ એ જે કાંઈ સમક્ષિતિજ, આ જે કાંઈ સમક્ષિતિજ સ્થાનેથી અહીંયા જ્યારે પહોંચે છે ને ત્યારે એ દરમિયાન એ આ તરફ ગતિ કરશે ને ત્યારે હવાના અવરોધક બળ વડે 5% ઊર્જા ગુમાવે છે. એટલે અહીંયા સમજી લો mgl જેટલી ઊર્જા છે એની પાસે. તો અહીંયા પહોંચશે ને ત્યારે એની પાસે આપણે ઊર્જા કઈ છે? ½ mv² છે. તો અહીંયા સમજી લો કે 50 હોય, તો અહીંયા કેટલી થશે? તો કે 50 માઈનસ 50 ના 5%, કેમ કે ગુમાવે છે, બરાબર છે? 5%. તો જો તો ત્યાં તમને કીધું છે
ગોળાને સંચિત સ્થિતિ પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે તે તેની પ્રારંભિક ઊર્જાની 5% ઊર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. બરાબર છે. તો આપણે જે કઈ એ સ્થાન જે છે તેને આપણે સમજો. અહીંયા તમને જે કઈ મેં લોલકની વાત કરી ને, આ જે કઈ સ્થાન છે તેને આપણે કહી દઈએ એ પોઈન્ટ, અને જ્યારે એ અહીંયા પહોંચે છે ને ત્યારે જે કઈ સ્થાન છે એને કહી દઈએ બી પોઈન્ટ. બરાબર છે. એટલે એ આવી રીતે ગતિ કરતો કરતો આવવાનો છે. આ દિશામાં ગતિ કરે છે. બરાબર. તો અહીંયા લખાય બિંદુ એ પાસે, અહીંયા ગોળો એ અને બી નથી, ગોળો તો એક જ છે. બરાબર. બિંદુ એ પાસે ગોળાની ઊર્જા E શું થઈ જાય? mgl. દળ કેટલું છે એ આપેલું છે, ચેક કરો તો કે દળ આપણે ત્યાં આપેલું નથી. બરાબર છે. માત્ર l આપેલું છે. એક કામ કરો, આને રહેવા દો. બરાબર. અહીંયા આપણે એને ફેરવવું નથી આંકડામાં. બિંદુ બી પાસે ગોળાની ઊર્જા કેટલી થશે? તો કે E ½ mv². આપણે કીધું ને અહીંયા v હશે. બરાબર છે. ઝડપ. હવે આવું છે. આપણે અહીંયા શોધવાનું શું છે? તો કે અહીંયા આપણે v મેળવવાનું છે. જો તમને ત્યાં કહે છે કે તે તેની પ્રારંભિક ઊર્જાની 5% ઊર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે, અને ત્યાં તમે કીધું છે કે તેની ઝડપ કેટલી હશે ન્યૂનતમ બિંદુએ. બરાબર. તો આપણે v મેળવવો છે. તો આ બંને જે છે એની આપણે સરખામણી કઈ રીતે કરશું? તો તમને ત્યાં કીધું છે કે ન્યૂનતમ બિંદુએ જો ત્યાં આપણે જે આપેલું છે ને તે આપણે ત્યાં લખીશું પ્રારંભિક ઊર્જાની ઊર્જા હવાના અવરોધક બળને લીધે પહોંચે છે. બરાબર. ન્યૂનતમ બિંદુએ પ્રારંભિક ઊર્જાની 5% ઊર્જા હવાના અવરોધક બળને લીધે ગુમાવીને પહોંચે છે. હવે 5% ગુમાવે છે. બરાબર છે. તો ½ mv² બરાબર શું થઈ જાય? તો 5% ગુમાવતો હોય તો mgl ના કેટલા ટકા રહી જાય? 95% રહી જાય. તો 95 ભાગ્યા mgl, અથવા ના ખબર પડે ડાયરેક્ટલી તો 95% mgl જેટલી ઊર્જા જશે ન્યૂનતમ બિંદુએ. એટલે ½ mv² બરાબર શું લખાશે? તો કે 95% mgl. માટે જો તો mm કેન્સલ, એટલે જ આપણે અહીંયા કિંમત મૂકેલી નથી. તો v² શું થઈ જશે? તો કે અહીંયા 95 ભાગ્યા 100 ગુણ્યા આ બે આ સાઈડ g એટલે 9.8 ગુણ્યા l કેટલો આપેલો છે? 1.5. બરાબર છે. તો આવી રીતે લખી શકીએ. તો v² શું મળશે આપણે? તો કે v² 95 ભાગ્યા 100 ગુણ્યા 2 ગુણ્યા 9.8 ગુણ્યા 1.5 એટલે મળશે 27.3. તો માટે v શું થઈ જશે? તો કે 27.3 નું વર્ગમૂળ એટલે 5.28 એટલે 5.28 મીટર પર સેકન્ડ. 5/4 છે. બરાબર. એટલે રાઉન્ડ ઓફ કરશો તો 5.28 મીટર પર સેકન્ડ. આટલી એની ઝડપ હશે. ત્યારે જ્યારે તે ન્યૂનતમ બિંદુએ પહોંચે ત્યારે. તો આ પ્રકારના જે કંઈ પ્રશ્નો છે લોલક આધારિત, બરાબર, તે તમે આ મુજબ સોલ્વ કરી શકો. જેનું તમારે ખાસ ધ્યાન રાખવું. બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 6.19 જે છે એમાં તમને શું કહે છે?
તો કે 300 કેજી દળની એક લારી 25 કેજી રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પર અવરની એકધારી ઝડપથી ગતિ કરે છે. થોડા સમય પછી રેતી એક કણામાંથી 0.05 કેજી પર સેકન્ડના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એવું કહે છે કે 300 કેજી દળની એક લારી 25 કેજી રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પર અવરની એકધારી ઝડપથી ગતિ કરે છે. તો એ જે કંઈ તમને સિચ્યુએશન આપેલી છે તે કઈ મુજબની થશે? તો કે આ કોઈ રસ્તો છે જે કેવો હશે? ઘર્ષણ રહિત, બરાબર છે. તેના પર કોઈ લારી અથવા તો ઇંગ્લિશમાં આપણે કેવું તો કોઈ ટ્રોલી, બરાબર. હું જનરલી ટ્રોલી એવો શબ્દ વાપરતો હોઉં છું. તો આ જે કઈ ટ્રોલી છે એ ટ્રોલીમાં એક રેતીનો કોથળો પડેલો છે. આમાં શું ભરેલી છે? રેતી ભરેલી છે. અને જેનું દળ પણ તમને આપેલું છે. લગભગ 25 કેજી કીધું છે ને? કેટલું કીધું છે? આ 25 કેજી કીધું છે. અને ટ્રોલી જે છે 300 કેજી છે, બરાબર. જે આ દિશામાં કંઈક 27 કિલોમીટર પર અવરની ઝડપથી એક ધારી ગતિ કરે છે એવું કીધું. હવે જો તો એક ધારી ગતિ એટલે v કેવો? અચળ. v અચળ તો a 0, a 0 તો f 0. એટલે કે આ જે કઈ લારી અથવા તો કે ટ્રોલી અને કોથળાનું જે કઈ તંત્ર છે ને એ તંત્રની ઝડપ આટલી છે ને અચળ 27 કિલોમીટર પર અવર, બરાબર. તો એ અચળ ઝડપ છે એનો મતલબ એવો થયો કે એના પર તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગતું હશે નહીં. જો કોઈ બાહ્ય બળ લાગતું હોત ને તો અચળ ઝડપથી ગતિ કરી શકે નહીં. ખાસ સમજો, આપણે જાણીએ છીએ v અચળ ક્યારે મળે તમને? તો કે a 0 હોય એટલે કે પરિણામી બાહ્ય બળ શું હોય અથવા તો કે ચોખ્ખું બાહ્ય બળ શું હોય? શૂન્ય હોય તો જ મળે. હવે થાય છે શું? તો કે થોડી વાર પછી આ ટ્રોલી જ્યારે ગતિ કરતી હોય એ દરમિયાન આજે કઈ કોથળો આપણે મૂકેલો હતો ને એ કોથળામાંથી રેતી જે છે તે ટ્રોલીના તળિયા પર ઢોળાય છે કોઈ કાણામાંથી. એટલે આવી રીતે તે ઢોળે છે. જે ઢોળાવાનો દર શું કીધો છે? 0.05 કેજી પર સેકન્ડ. એટલે 1 સેકન્ડમાં 0.05 કેજી જેટલી રેતી ટ્રોલીના તળિયા પર પડે છે, બરાબર. ગતિ તો આ દિશામાં થાય છે. હવે તમે ત્યાં પૂછે જશે તો કે ત્યાં તમને એવું કહે છે કે રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? હવે રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ ગયો તો સિચ્યુએશન કેવી આવી ગઈ? તો કે અહીંયા બધી હવે શું થઈ ગઈ? રેતી અને કોથળો અહીંયા એમ હશે. તો લારીની ઝડપ કેટલી હશે અત્યારે? હવે તો લારીની ઝડપ તો 27 કિલોમીટર પર અવર જ રહે. કેમ? તો કે જો તો આ તો આખું તંત્ર હતું. તંત્રમાં શું ફેરફાર થયો? કાંઈ નહીં, બરાબર છે. એ લારીમાં જ કોથળો અને રેતી છે બધી એમનું. કાંઈ દળ તો કાંઈ બહાર જતું રહ્યું નથી, કાંઈ બીજો ફેરફાર થયો નથી, બરાબર. એવો કે જેને લીધે તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગે, બરાબર છે. આના લીધે તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગશે નહીં. જો કોઈ બાહ્ય બળ નથી લાગતું તો a 0 અને a 0 તો v તમને શું મળે? અચળ. જે પહેલા જે તો એનો એ રહેશે તો પહેલા કેટલો હતો? 27 કિલોમીટર પર અવર. તો આ જે કઈ ટ્રોલી છે અથવા તો કે લારી જે કઈ છે તે 27 કિલોમીટર પર અવરની ઝડપથી જ ગતિ કરશે. એમાં કોઈ ફેરફાર થશે નહીં, બરાબર છે. એટલા માટે મેં અહીંયા લખેલું છે રેતીની થેલી સાથેની ટ્રોલી નિયમિત ઝડપ 27 કિલોમીટર પર અવરથી ગતિ કરે છે. તેથી ટ્રોલી પ્લસ રેતીની થેલી થી બનતા તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. જ્યારે રેતી લીક થવા લાગે ત્યારે તેને કારણે તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. તેથી ટ્રોલીની ઝડપ રેતીની થેલી સંપૂર્ણ ખાલી થયા પછી પણ બદલાતી નથી. 27 કિલોમીટર પર અવર જ હોય, બરાબર. જેની તમારે ખાસ નોંધ લેવી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ અને આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.